નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી ભરતી 2024 જે ગુજરાતમાં અત્યારે હાલ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સાથે જ મિત્રો જે છે તે ઓર્ડર માટેની જે પ્રક્રિયા છે તે પણ હાલ તમામ જિલ્લાના જે આઈસીડીએસ ઓફિસો છે તેમાં મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે. એટલે કે ટૂંક જ સમયમાં તમામ જે આંગણવાડી કાર્યકર્તા અને બહેનો છે જે 10,496 જે જગ્યાઓ ભરવાની છે ટોટલ, એ તમામ આંગણવાડી કાર્યકર્તા અને બહેનોને મિત્રો ટૂંક જ સમયમાં જે છે તો ઓર્ડર મળવા જઈ રહ્યો છે. મિત્રો, આજના વિડીયોમાં જાણીશું કે મિત્રો જે અલગ અલગ જે જિલ્લાઓમાં અલગ અલગ ગામોના અને અલગ અલગ ઘટકોના જે મેરિટ લિસ્ટ બહાર આવ્યા હતા એમાં પહેલા નંબરે પ્રતીક્ષા યાદીમાં એટલે કે વેઇટિંગ 1 જે રહેલ છે બહેનો, તેમને મિત્રો ક્યારે બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ માટે અને કયા અને કેવા સંજોગોમાં તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને વેઇટિંગ 1 વાળા ઉમેદવારો જે બહેનો છે તેમને કઈ રીતે નોકરી મળી શકે છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો આવા પેન્શનર્સ, કર્મચારી અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા પરિપત્રો અને જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત નવેમ્બર મહિનામાં એટલે કે 8 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં 10,496 કાર્યકર અને તેડાગર બહેનો માટે મિત્રો ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા. એટલે કે ઓનલાઈન નોટિફિકેશન દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને તમામ ગામડાઓમાં અને તમામ શહેરોમાં જે ફોર્મ ભરવાનો સમયગાળો પૂર્ણ થતા 19 ડિસેમ્બર સુધીમાં તમામ જે ગામોના છે તે કામચલાઉ મેરિટ મિત્રો જે છે તે બહાર પાડી દેવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા. અને ત્યારબાદ મિત્રો અલગ અલગ જે અપીલ કરવાનો સમયગાળો હતો, ત્યારબાદ અપીલ થયા બાદ અપીલનું નિવારણ પણ મિત્રો જે છે તે અલગ અલગ જિલ્લા કક્ષાએ જે બનેલી કમિટી દ્વારા મિત્રો અપીલ કમિટી દ્વારા કરી દેવામાં આવ્યા છે. અને ઘણા ખરા અત્યારે હાલ આપ EHRMS ની જે સાઇટ છે મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગની, તેમાં આપ ગ્રીવેન્સ સ્ટેટસમાં જઈ અને અલગ અલગ જે જિલ્લાઓ છે, અલગ અલગ તાલુકાઓ છે, અલગ અલગ ગામ છે, તેમાં જઈ અને મિત્રો આપ આપનો એપ્લિકેશન નંબર અને અલગ મોબાઈલ નંબર નાખી અને ગ્રીવેન્સ સ્ટેટસ એટલે કે જે બહેનોએ અપીલ કરી હતી મિત્રો મેરિટ સારના વાદા સામે જરૂરી પુરાવો દસ્તાવેજો આપ્યા હતા, તો અપીલ કમિટી તે માન્ય રાખ્યા છે કે નથી રાખ્યા એ તમામ અપડેટ્સ ગ્રીવેન્સ સ્ટેટસમાં અપલોડ કરી દેવામાં આવ્યા છે. અને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો અમુક જિલ્લાઓના જે બાકી છે તેમના અત્યારે ચાલુ છે અને બાકી જે જિલ્લાઓમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પતી ગયો છે ત્યાં હાલ જિલ્લાઓની જે આઈસીડીએસ વિભાગ છે, આઈસીડીએસ જે શાખાઓ છે ત્યાં મિત્રો ઓર્ડર બનાવવાની જે પ્રક્રિયાઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે, આવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલે ટૂંક જ સમયમાં મિત્રો જે છે તે તમામ જે મહિલાઓ અને તમામ જે કાર્યકર મહિલાઓ અને તેડાગર બહેનોને ટૂંક સમયમાં મિત્રો ઓર્ડર મળવા પાત્ર થઈ જશે તેવી માહિતી આવી ગઈ છે. કારણ કે હાલ જે જિલ્લાઓમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે તેમનું પણ પૂર્ણ થતા એક સાથે ગુજરાત રાજ્યના કોઈ મંત્રી દ્વારા અથવા તો મિત્રો અલગ અલગ જિલ્લા કક્ષાએ અલગ અલગ જે અધિકારીઓ દ્વારા મિત્રો એક જ દિવસે બોલાવી અને તમામ તેડાગર બહેનો અને કાર્યકર બહેનોને જે છે તે મિત્રો ઓર્ડર આપવાનો કાર્યક્રમ પણ જો સરકાર દ્વારા 2024માં લોકસભાની ચૂંટણી આવવાથી કરે તો નવાઈની વાત નથી મિત્રો. જેમ ગત વર્ષે મિત્રો આપણે વાત કરી તેમ તલાટીની ભરતીના જે તમામ ઉમેદવારો છે જુનિયર ક્લાર્કના, તેમને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બોલાવી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે મિત્રો ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમ આંગણવાડીની જે તેડાગર બહેનો અને કાર્યકર બહેનો છે તેમને દરેક જિલ્લાની ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પૂર્ણ થતા ઓર્ડર બની જતા તમામને મિત્રો એક સાથે જિલ્લા કક્ષાએ આઈસીડીએસ હોલમાં બોલાવી અને એક જગ્યાએ કાર્યક્રમ રાખીને જિલ્લાના પ્રભારી મંત્રી અથવા તો મિત્રો જિલ્લાના કલેક્ટર અથવા તો ઉચ્ચ અધિકારી જે દરેક જિલ્લાઓના હોઈ શકે તેમના દ્વારા મિત્રો ચોક્કસથી આ ઓર્ડરનો કાર્યક્રમ સરકાર દ્વારા કરવામાં આવશે. એટલે કોઈ પણ બહેનોએ અત્યારે ઉતાવળ કરવાની જરૂર નથી. ઘણા ખરા બહેનો આપણી કોમેન્ટ બોક્સમાં મિત્રો પૂછપૂછ કરે છે કે ક્યારે ઓર્ડર આવશે. તો મિત્રો 15 ફેબ્રુઆરી પછી ગમે ત્યારે આવા કોલ આવી શકે છે ને એક સાથે બધા બહેનોને બોલાવીને ચોક્કસથી મિત્રો આવો કોઈ કાર્યક્રમ કરીને સરકાર ચોક્કસથી 2024નો જે લોકસભાની ચૂંટણી આવે છે તેનો લાભ લેવાનો પ્રયત્ન કરશે મિત્રો. હવે વાત કરીએ મિત્રો આંગણવાડી જે બહેનો છે જે દરેક ગામમાં મિત્રો આપણે જોયું હતું વેઇટિંગમાં દરેક બહેનો દરેક ગામમાં વેઇટિંગમાં અલગ અલગ તેડાગર અને કાર્યક્રમમાં વેઇટિંગમાં બહેનો પણ વેઇટિંગમાં આવી હતી. એટલે કે પ્રથમ નંબરના જે મેરિટમાં પ્રોવિઝનલ બહેનો હતી તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગઈ છે, પરંતુ વેઇટિંગ 1 એટલે કે પ્રથમ નંબરે પ્રતીક્ષા યાદીમાં જેનું નામ આવશે તે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે અને કેવા સંજોગોમાં કરશે તેના વિશે જાણીએ. તો મિત્રો આપણે વાત જાણીએ છીએ તેમ જો પ્રોવિઝનલ ફર્સ્ટમાં એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે કોઈ બહેન જતા નથી તો મિત્રો 10 દિવસ તેમને સમયગાળો આપવામાં આવે છે અને 10 દિવસની અંદર પણ જો તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જતા નથી તો તેવા સંજોગોમાં આઈસીડીએસ ઓફિસર જે છે
તે વેઇટિંગ 1 માં આવતા ઉમેદવાર બહેનોને કાર્યકર અથવા તેડાગર બહેન જેમાં હોય તેને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લે છે. પહેલી શરત તો આ થઈ ગઈ. ત્યારબાદ બીજી શરત છે મિત્રો, જે છે બીજી શરતમાં એવું છે કે કોઈ મહિલા બહેન જે છે તે મિત્રો ખાલી જગ્યા ભરવા માટે જે છે તે વિચારણા હેઠળની આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી ઓનલાઈન જે મેરિટ યાદી મુજબ પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલશે. નક્કી કરેલ સમય મર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત સીડીપીએસસીઓને સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે. ટૂંક સમય મર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે. એટલે કે જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં જેમનું નામ આવી ગયું છે અને જે ઉમેદવારો મિત્રો આપણે જિલ્લા કક્ષાએથી ફોન આવતા સીડીપીએસસીઓ સામે પ્રમાણપત્રોની અસલ અને નકલ લઈ અને જો 10 દિવસની અંદર હાજર થતા નથી તો તેમની મિત્રો જે છે તે ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવે છે. મિત્રો હવે વાત થઈ મિત્રો વિચાર હેઠળની દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે. મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવનાર ઉમેદવારનો સંબંધિત આંગણવાડીનો પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. એટલે કે વેઇટિંગ 1 માં જે બહેન રહેશે તેમને મિત્રો પ્રતીક્ષા યાદીમાં એટલે કે વેઇટિંગ લિસ્ટમાં સ્થાન આપવામાં આવશે. દરેક ગામ વાઇઝ, દરેક જિલ્લા વાઇઝ ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયાની તારીખથી 6 માસ માટે પ્રતીક્ષા યાદી માન રહેશે. તેમજ ત્યારબાદ સદર પ્રતીક્ષા યાદી આપોઆપ રદ ગણાશે. એટલે કે અત્યારથી લઈ અને આપણે વાત કરી જાન્યુઆરીથી લઈ અને જૂન મહિના સુધી 30 જૂન સુધી જે છે હવે પછી જે તમારા જે જિલ્લા અથવા ગામની પ્રતીક્ષા યાદી બહાર પડશે તે મિત્રો 30 જૂન સુધી જે છે તે માન્ય રહેશે. પસંદગી પામેલ ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ખરાઈ કર્યા બાદ સંબંધિત ઘટકના સીડીપીએસ દ્વારા તેમને માનસ સેવામાં જોડાવા માટે પરિશિષ્ટ 7 મુજબનું નિમણૂક પત્ર આપવામાં આવશે. હવે વાત કરીએ મિત્રો, પસંદગી પામેલ ઉમેદવાર સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ન કરે અથવા પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે. જો વાત કરીએ મિત્રો સૌથી પહેલા કે અસલ પ્રમાણપત્રો ચકાસણી કરવા ના જાય તો પ્રોવિઝનલ ફર્સ્ટ વાળા બેન તો તેડાગર બહેન અથવા કાર્યકર બહેન જે વેઇટિંગ 1 માં હશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. બીજી જે શરત છે તે છે મિત્રો કે કોઈ કારણસર પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે બહેન મિત્રો ગયા હોય કાર્યકર અથવા તેડાગરની જગ્યા માટે અને તેમના જે પ્રમાણપત્રો છે તે કોઈ કારણસર કોઈ ગેરલાયક ઠરે તો તેમને મિત્રો નોકરી આપવામાં આવતી નથી. અને વેઇટિંગ 1 વાળા જે બહેન છે તેમને મિત્રો ટૂંક સમયમાં એટલે કે 10 થી 15 દિવસની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લેવામાં આવે છે મિત્રો. અથવા તો મિત્રો બહેન ત્યાં હાજર થાય પરંતુ તેઓ માનદ સેવા સ્વીકારવાની ના પડે. એટલે કે કોઈ તેડાગર બહેન હોય ત્યાં જઈને નોકરી વિશે જાણે અને એવું કહી દે કે મારે નોકરી નથી લેવી અને લેખિતમાં એવું રજૂઆત કરી દે કે મારે આ નોકરી નથી જોતી તો તેમને જે બોલાવવામાં આવે છે વેઇટિંગ 1 વાળાને બોલાવવામાં આવે છે. અથવા તો મિત્રો 2 મહિનાની સમય મર્યાદામાં કોઈ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ના જોડાય તો અને અથવા તો સેવા સ્વીકાર્યા પછીના 3 માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે તો તે કિસ્સામાં આંગણવાડી માટેની પ્રતીક્ષા યાદીના બહેનોને યોગ્ય ગણવામાં આવશે મિત્રો. આમ આ અલગ અલગ જે છે તે વેઇટિંગ 1 માં જે ઉમેદવારો છે તેમને આ રીતે બોલાવવામાં આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. આશા રાખીએ છીએ કે વેઇટિંગ 1 માં રહેલા બહેનો માટે આ ન્યૂઝ આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.